તો કેમ છો બધા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને અમે આવી ગયા છે અલંગમાં અત્યારે મસ્તી કરવા બહુ બધા ફૂલ મસ્તી હો બધા વરસાદ આવ્યો છે ફૂલ બાકા જે કે જો મસ્ત મજાનો દરિયાનો વ્યૂ છે અને જો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે વરસાદ પણ ચાલુ છે અને દરિયો અત્યારે જાય છે 3 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને જો શિપ ને બધું કેવું મસ્ત મજાનું દેખાઈ રહ્યું છે અને જઈએ આપણે આગળ થોડા નવગણ ને બધા મસ્તી કરતા કરતા આને તો અમારે નખરા મસ્ત જોવા આમ તમે નખરા જોવાના જો મસ્ત મજાનો વ્યૂ છે તો વરસાદના ટાઈમે આવો એટલે બહુ મજા આ બધા મસ્તી કરે છે અને પાણી જોવો જાય છે સમુદ્ર સાથે મિલન થાય છે એવું બધા જોયું છે હું તો આ દરિયા આવ્યો ને મતલબ અમે તો અહીંયા જ રહીએ છીએ પણ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે કે પાણી અહીંયાથી પહેલાં છે ને આવું કંઈ નહોતું અહીંયાથી પાણી ન આવતું ઓલી બાજુ પાણી આવતું ને અત્યારે બધું ફોર્સફુલી બધું ખોદકામ ને એવું કરી નાખ્યું એટલે જેસીબી વાળાએ બધું અહીંથી રસ્તો કરી નાખ્યો એટલે બધું પાણી અહીંથી વહી આવે છે અને દરિયામાં ભળી જાય છે અત્યારે દરિયો જાય છે મસ્ત મજાનો અને જો આવો વ્યૂ છે તો દરિયાના ટાઈમે અહીંયા આવો એટલે મજા આવે એટલે કાંઈ રિસ્કી તો છે એની અંદર તો આમથી નાવા જવાનું હોય નહીં પાણી એટલું બધું આપણું સારું છે નહીં કે એમ આપણે દરિયામાં નાહીએ પણ અત્યારે મજા આવે ખાલી વ્યૂ જોવો તમે તો મસ્ત મજાનો છે અને ત્યાં બધા કામ કરે છે અત્યારે શિપમાં ને આ રીતનો તો અમારે દરિયામાં પોગી ગયો છે ક્યાં છે નવગણ કે ક્રેન ઉપર લેવો ને ચેન હા ચેન ઉપાડે છે નવગણ ઉપર છે કે નવગણ એલા આ ઓલા પણ હલવાઈ ગયેલી છે આમાં જો આમાં કાંઈક મેં પહેલા વ્લોગ મૂક્યો ને તારે આવી ચેન હતી જો આ ભારુકી અને અહીં તક હલવાઈ ગયેલું છે જો અમારા નવગણ જો બસ ઉપડી જાય આવજે તારથી એ આમાં ખૂદી ગયેલી છે સાચી વાત છે જો આ બાજુ રામ ગુફાની પવન સિક્કી પણ દેખાય છે ત્યાંથી મસ્ત નવગણ કહે છે બગલું પકડવું છે કે પકડાતું નથી આ બગલા નથી આ માછીમાર બગલા છે નવગણ આપણને ખાઈ જાય માછલા તો ખાય આપણને ખાઈ જાય હું છે જહાજ છે આગું છે નહીં દેખાય છે ભાઈ જો આગો કોલ્લા પણ જહાજ છે વરસાદ છે દરિયામાં એટલે દેખાતું નથી વરસાદ અહીંયાથી ઓલી બાજુ જે વયો ગયો છે ના જો બધું કાળો કાળો ને ઓલા પણ એક ઝાંખી શીપ દેખાય છે ખાલી એટલે બધું વાદળ ને બધું હતું અહીંયાથી ઓલી બાજુ વયું ગયું છે ઓલી સાઈડ વયું ગયું છે ને વરસાદ જે આવશે તેમ તો વાદળા ને એવું જો ઉપર દેખાય જ છે ને મારો અવાજ બહુ નહીં આવે કેમ કે આ વરસાદ દરિયાના લીધે એનો બધું લોડ જાય છે એનો અવાજ આવે છે જો તો નવગણ પકડે છે અમારે કરસલા દેખાણો હોય કે શું કરે છો ગોતને તો જલ્દી એટલે ખાતા તો કોઈ નથી પણ આ મજાક મસ્તી એમ થા રખડવા આવ્યા છે દરિયે જો ડાયાને જડી ગયો છે એવું લાગે છે અને આમથી જો અમારા શિકારી બધા આવે છે આવી ગયા છે પટ બાજુ મસ્ત વ્યૂ છે અને જો અમારા નવગણ તો જો ખાડો કરવા મળ્યો છે મોટો તો ખાડો કે નાખો નવગણ કૂવો ગાળી નાખવો છે પાણી આવી ગયું રાવદે ભાઈ રાવદે હવે એની હાલત શું છે ખબર કે આ બધા દરિયાથી રેતી ચોરી કરે ને આ જગ્યાએથી બધું એટલે આવું થઈ જતું હોય છે પહેલાં છે ને આ જગ્યાએ કાંઈ એવું નહોતું બહુ મસ્ત હતું બાવળિયા જંગલ બહુ વધારે હતું પણ આવું બધું થઈ જાય છે અને તમને દેખાડો આ પાણી જો લુપ્ત થઈ ગયું છે ને જો અહીંયાથી બધું પાણી આવે છે ને આમાં લુપ્ત થાય છે તો આ છે દરિયાનો એવો નજારો કે પાણી આમાં જાય છે પછી અહીંયાથી છે ને ઢાળથી લઈને પછી ઓલા પણ નીકળશે આ બધું અહીંયાથી આ બધા રેતી સોરે જોવા અહીંથી છે આ બધો રસ્તો અને અહીંયાથી પણ પાણી બધું દરિયામાં જાય છે જો બધા એટી અને બધા મોજ કરે છે અમે હતા ઓલી શર્ટ બાજુ બધા મસ્તી કરી રખડતા હતા હવે જાવી છે પાછા ભાવેશ બાજુ આવો અમારે આવતો છે નહીં ઓલ્લા પણ બંધો ઊભો છે પણ એને પરાણે આ બાજુ લાવવાનો છે શું કેવું છે લાવવાનો છે ને પાણી નાખી દેવાનું છે તો એ ઓલો બોલ છે ને વરસાદ તો હાવ વયો ગયો છે અત્યારે અને જો બધા ખાડા કબુસ્યા થઈ ગયા છે પાણી બધું એમનું ભર્યું છે વરસાદનું છે દરિયો બધો વયો ગયો છે એનું શીપ જો ઓલા પણ દેખાવા મળ્યું છે જો આગળ હાબીસ થાય છે ઓલા પણ
એ ઝડપ કાપીને ખેંચે છે. તો ના પોગી જઈએ ને તમને દેખાડું. આ પ્લોટમાં પણ સીપ લાગતી, પણ અત્યારે સીપ આવતી નથી એટલે આ જગ્યા ખાલી છે. નકર અહીંયા સુધી બધા ઝાંસ પડે છે. ઓલું સાંકળ પડી ત્યાં સુધી ઝાંસ બધા પડ્યા હોય છે. અને જો વરસાદ હોતો એટલે પાણી પણ ઓછું થઈ ગયું છે. અને આ બાજુ બધા જો છો બધા જોવા પણ આવે છે. અને ઓલી બાજુ ઝડપની બધું કાપ્યું છે એટલે એને ખેંચે છે. આ બધું છે ને આ જો આ બધી ડિઝાઇન પાણી લીધે નથી પડેલી, સીપના લીધે બધી પડેલી છે. કે કન્ટિન્યુમાં વાયર ને બધું મશીન ખેંચતા હોય એટલે આ પડેલી છે. અને અત્યારે વરસાદ વયો ગયો છે એટલે આવું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. પહેલાં તો શિપને બધું નહોતું દેખાતું, હવે બધું દેખાવા માંડ્યું છે. અને જો અહીંયા બધા માણસો કામ પણ કરે છે. મસ્તી કરે છે બધા. જોવાય છે દરિયો પણ ગાંડો થઈ ગયો. એ નવગણ વરસાદ આવે છે આમ જો ઓલી બાજુથી કાળા કાળા વાદળા પાછા થઈ ગયા છે. પાછો વરસાદ આવે એવું લાગે છે. એ કોણે કઠવા એવું કઠવાથી આવી ગયા છે એવું. જો અહીંયા અત્યારે હાવ સીપની નજીક આવ્યા છે. નજીક એટલે આમ દૂર છે, માણસો બધા કામ કરે છે. ત્યાં જવાની પરમિશન મેં તમને કીધું પરમિશન પહેલાં ન હોય. આ પ્લોટ તો બધો ખાલી થઈ ગયો છે અહીંયાથી, એટલે અહીંયાથી બધા આવવા દે છે. અને જો ઓલી બાજુ શીપ દેખાય છે ને કામ કરે છે. અને દરિયો અત્યારે મોસ્ટ ઓફ વધારે ખાલી થઈ ગયો છે, બધા આવી ગયા છે. આ જો અમારે પાળ બાંધવા મળ્યો છે. શું કરો, પાણી કાઢો છો? શું છે આ? ના ભાવો અમારે કારોનો વ્લોગમાં નતો આવતો. શું છે ભાવ તાર નાવાન છે કે હવે તને પલાળવી એમ? નવગણ રાવ દે જાતી વખતે પાણો છે પાછળ જોજે. તો પુલ બધા બાકા જગી કરે છે. મસ્તી કરતા હે કે નદીનું વેણ બદલી નાખવું છે એ કે આ બાજુ પાછો રસ્તો કરે છે. ક્યાં આમ સીપ પાણી લઈ જવાનો વિચાર છે? એટલે અહીંયાથી પણ પાણી આવવા મળ્યું. લે હું ઓછું આવે છે. તો નાનો આમ તો દરિયો કરી નાખ્યો છે ભાઈ. એટલે લે અહીંયા જો મિસ્ટર આખો બંધ બાંધી નાખ્યો છે અમારે. જોઈ લો આ પહેલો આપણો અલંગનો એવો બંધ છે જે તૂટી ઓવરફ્લો થઈ ગયો છે અને પાણી છોડવામાં આવ્યું છે. મિની બંધ. ટાઈમ પહેલા ઓલી ઝડપ કાપી હતી, અત્યારે જો ક્રેનથી એને ઊંચી કરી છે અને સેફ પ્લોટમાં લઈ જાય છે. એને ક્રેનથી ઊંચી કરી છે ને માણસો બધા છે ને સેફ જગ્યા ઉપર છે.